નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આપણું ચાલી રહ્યું છે. ગઈકાલના આપણો ઇન્ટ્રોડક્ટરી વિડીયો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, તો જે લોકોએ હજુ સુધી પાછળનો વિડીયો નથી જોયો, પાછળનો લેક્ચર નથી અટેન્ડ કર્યો, તો એ લોકોને રિક્વેસ્ટ છે ખાસ કરીને પાછળનો લેક્ચર અટેન્ડ કરી લે, જેથી કરીને કેમ કે એ જે વિડીયો છે, એ જે લેક્ચર છે, એમાં મેં ખાસ કરીને આખા ચેપ્ટરની થીમ તમને સમજાવી દીધી છે. જેને કહી શકાય એક ફ્રેમવર્ક જે છે એ આપણું તૈયાર કરાવી દીધું છે. એટલે આખું ચેપ્ટર ઓલમોસ્ટ એમ કહી શકો કે પાછળના વિડીયોમાં મેં સમજાવી દીધેલું છે કે ચેપ્ટર કેવા શું માંગે છે, આ સંસ્કૃતિ, પ્રાદેશિક સંસ્કૃતિ, રિજનલ કલ્ચરનું ઘડતર કેવી રીતે થાય, શું હોય એના ફીચર્સ, આ બધી જ વસ્તુઓ ખાસ કરીને મેં સમજાવી દીધેલી છે. એટલે હવે જે આપણે જોવાનું છે એ ખાસ કરીને પાછળનો આપણો જે બેઝ તો ઓલરેડી બની ગયો છે. હવે આપણે જોવાનું છે ઘણા બધા ફેક્ટ્સ અને જે કોઈ પણ નવા નાના મોટા ટોપિક્સ આવશે એ આપણે સમજવાની કોશિશ કરશું. તો જે રીતે ગઈકાલના વિડીયોમાં પણ મેં તમને સમજાવેલું હતું કે ભાઈ કોઈ પણ પ્રાંત હોય, કોઈ પણ ક્ષેત્ર વિશેષ હોય, તો એની ક્ષેત્રીય સંસ્કૃતિ, એના વિકાસમાં સૌથી મહત્ત્વનું પરિબળ શું હોય, તો કે ભાઈ ભાષા હોય, લેંગ્વેજ હોય. કેમ કે ભાષા જે છે એ રિપ્રેઝેન્ટ કરવાનું એક મીડિયમ જેને કહી શકો, એક માધ્યમ કહી શકો. હવે માની લો કે ભાઈ કોઈ બંગાળની વાત આવે, સપોઝ મતલબ જો બંગાળની સંસ્કૃતિ જે છે, બંગાળની સંસ્કૃતિને આપણે સમજવી હોય તો એના માટે બંગાળી લેંગ્વેજ આવડવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, અથવા બંગાળી લેંગ્વેજ સમજવી જે છે એ ખૂબ મહત્ત્વની છે. કેમ કે ભાઈ બંગાળની જે પર્ટિક્યુલર એ ક્ષેત્રની જે અમુક ઘણી બધી વાતો હોય, એ વાતો એવી હોય કે એ બંગાળી ભાષામાં જ થઈ શકે. સે ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતનું જ લઈએ, ચલો ને, ગુજરાતનું જો આપણે કલ્ચર સમજવું છે તો એના માટે ગુજરાતી ટર્મિનોલોજીસ જે છે એ સમજવી ખૂબ જરૂરી છે. કેમ કે હવે માની લો કે કોઈ વ્યક્તિ ફાફડા એટલે શું એ નથી સમજમાં આવતું ને, તો એ વસ્તુ જે છે એ ખાસ કરીને એનું ઇંગ્લિશ અથવા અન્ય ભાષામાં ટ્રાન્સલેશન થોડું મુશ્કેલ પડી જતું હોય છે, અને એની જે ઓથેન્ટિસિટી છે કોઈ પણ એની કલ્ચરની એ જતી રહેતી હોય છે. એટલે ખાસ કરીને કોઈ પણ ક્ષેત્રનું કલ્ચર સમજવું હોય તો એના માટે લેંગ્વેજ જે છે, ભાષા જે છે એ ખૂબ જ મહત્ત્વનો રોલ પ્લે કરતી હોય છે. અને મલયાલમ હોય, બંગાળી હોય, ગુજરાતી હોય, અને તે ઉપરાંત પણ અનેક ઘણી બધી ભાષાઓ, એમાંનું 3 લેંગ્વેજનું અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે બુકની અંદર કે ભાઈ મલયાલમ હોય, બંગાળી હોય અને ગુજરાતી હોય. તો આ 3 લેંગ્વેજનું, 3 ભાષાઓનું ખાસ કરીને આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. અને એ જ વસ્તુ જે છે એ પ્રાદેશિક સંસ્કૃતિના ઘડતરમાં આપણે સમજવાનું છે કે કઈ રીતે ખાસ કરીને જે ભાષાઓ છે એ જે એની કોઈ પણ પ્રદેશ વિશેષ છે, કોઈ પણ ક્ષેત્ર વિશેષ છે, એની સંસ્કૃતિના ઘડતરમાં કેટલો રોલ પ્લે કરે છે. અને બીજી એક વસ્તુ કે ભાઈ ખાસ કરીને જેટલી પણ લેંગ્વેજીસ છે ભારતની અત્યારે હાલમાં આપણને જોવા મળે છે, એમાંથી મેજોરિટી 90%થી પણ વધારે લેંગ્વેજીસ એવી છે કે જે ડાયરેક્ટલી જે છે ખાસ કરીને સંસ્કૃતમાંથી આવેલી છે. કેમાંથી આવેલી છે? સંસ્કૃતમાંથી. એટલે આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. ઓકે, સંસ્કૃત. હવે જે આ સંસ્કૃત છે એ મૂળ ભારતીય ભાષા છે, અને આમાંથી જ તમે જુઓ કે ઘણી બધી ખાસી એવી ભાષાઓનો જે છે એ ઉદય થયો હોય. આપણી ગુજરાતી ભાષા પણ લઈ લો તમે, તો ગુજરાતી ભાષામાં પણ જેને કહી શકાય એનો જે વિકાસ છે એ સંસ્કૃતમાંથી થયેલો મનાય છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષા, અને પ્રાકૃતમાંથી ક્યાંક ને ક્યાંક ગુજરાતી ભાષા, આ રીતે. અને હાલમાં પણ ગુજરાતી ભાષામાં જેટલા પણ શબ્દો છે એમાંથી ઘણા બધા શબ્દો ડાયરેક્ટલી જે છે એ સંસ્કૃતના શબ્દો છે. અહીંયા આપણને 3 ભાષાઓની વાત કરવામાં આવેલી છે. પહેલી ભાષા જે છે એ મલયાલમની વાત કરવામાં આવેલી છે. ખાસ કરીને જે આ જે મલયાલમ ભાષાની વાત કરું તો આમાં પણ સંસ્કૃતના એટલા જ એલિમેન્ટ્સ જે છે એ આપણને જોવા મળે છે. એ વસ્તુ ખાસ કરીને આપણે સમજી લીધી. હવે કે ભાઈ મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ ક્ષેત્ર હોય, બરાબર છે, એની એક ક્ષેત્રની જે ભાષા છે તે ક્ષેત્રની ક્ષેત્રીય સંસ્કૃતિને રિપ્રેઝેન્ટ કરે છે. તો અહીં એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ ચેર રાજ્ય, બરાબર છે. હવે ચેર રાજ્ય જે છે એના ટાઈમમાં મલયાલમની વાત કરીએ. સૌથી પહેલાં તો મલયાલમ જે છે એ કેરળમાં બોલાય છે, એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. ભારતના મેપમાં આ દક્ષિણ ભારતનો મેપ છે, સાઉથ સધર્ન પેનિન્સ્યુલર છે. ઓકે, દક્ષિણ ભારત. તો આ જે એરિયા છે એ કેરળનો એરિયા છે. આ સાઈડ જે છે તમિલનાડુ આવેલું છે. આ કેરળના એરિયામાં ખાસ કરીને આ જે પાર્ટ છે અહીંયા ક્યાંક ને ક્યાંક ચેર રાજ્ય જે છે એ પડતું હોય એવું આપણે માની લેવાનું છે. અને હા, બીજું એ કે ભાઈ ચેર રાજ્યની જો વાત આવી છે તો ચેર રાજ્ય વિશે મેં તમને સમજાવી દીધેલું છે ઓલરેડી પાછળના વિડીયોઝમાં. તો જે લોકો નવા છે એ લોકોને આઈડિયા ન હોય તો ખાસ કરીને શું કરવાનું, તો કે ભાઈ પ્લેલિસ્ટ સેક્શનમાં જવાનું, ચેનલની વિઝિટ કરો, પ્લેલિસ્ટ સેક્શનમાં જાઓ, અને પ્લેલિસ્ટ સેક્શનમાં તમને જે અલગ અલગ જે પ્લેલિસ્ટ શો થશે, બરાબર છે, એમાં તમે જશો એટલે 7મા ધોરણની પ્લેલિસ્ટમાં તમને ખાસ કરીને આ બધી વસ્તુ મળી રહેશે. એમાં મેં અલગ એક સેપરેટ બધા વિડીયોઝ બનાવેલા છે, બરાબર. ચેલ, ચોર, પાંડ્ય, આ બધા રાજ્યો વિશે એક સેપરેટ જ વિડીયો બનાવેલા છે. તો એમાં તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો કે ભાઈ ચેર રાજ્ય જે છે એ ક્યાં મતલબ રિલે કરતું હતું, અને ખાસ કરીને એનું શરૂઆત કેવી રીતે થઈ, આ બધી જ વસ્તુઓ ત્યાં તમને જોવા જે છે એ મળી જશે. અને થંબનેલમાં મેં બધી વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી નામ સહિત મૂકેલા છે કે ભાઈ આ ચેર રાજ્ય વિશેનો વિડીયો છે, આ ચોલ, ચેર, પાંડ્ય, તે ઉપરાંત પણ અલગ અલગ જે રાજ્યો છે
વિજયનગર સામ્રાજ્ય, બહેમની સામ્રાજ્ય, તો આ બધી વસ્તુ ખાસ કરીને જોઈ લેવાની છે. તો હવે જે 9th સેન્ચુરી છે, 9મી સદીની ખાસ કરીને આપણે વાત કરીએ તો જે પેનિન્સ્યુલાનો જે સાઉથ વેસ્ટર્ન પાર્ટ છે ને, એટલે મેં તમને સમજાવ્યું જ કે ભાઈ આ પેનિન્સ્યુલા છે આપણું સધર્ન પેનિન્સ્યુલર, તો સાઉથ વેસ્ટર્ન, બરાબર છે, આ થઈ ગયું તમારું દક્ષિણ પશ્ચિમ ભારતનો ભાગ. તો અહીંયા ક્યાંક ને ક્યાંક ચેર રાજ્ય છે એ તમને જોવા મળશે. મતલબ આ જે મલયાલમ ખાસ કરીને મલયાલમની સંસ્કૃતિ જે છે એની જે વિકાસની વાત કરીએ તો એ ભાગમાં જે છે એ ખાસ કરીને એનો વિકાસ થયો છે એવું આપણે માનવામાં આવે છે. અને એવી રીતેનું એમાં ઘણા બધા ઇન્સ્ક્રિપ્શન આપણને મળેલા હોય મલયાલમ લેંગ્વેજમાં, અને ખાસ કરીને તે ઉપરાંત પણ ઘણા બધા રિલિજિયસ ટેક્સ્ટ અને આ બધી વસ્તુ આપણને મળેલી હોય, એટલે એના થ્રુ આપણને જે છે ખબર પડે છે, બરાબર છે. અને મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ ભાષા છે એના ફાઉન્ડેશનમાં સંસ્કૃત જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, તો આમાં પણ એવું જ બન્યું છે. મલયાલમનું ફાઉન્ડેશન છે એ સંસ્કૃતમાંથી થયેલું છે, એટલે સંસ્કૃત જે છે એ ખૂબ જ મહત્વનું આ ગણાય છે. મલયાલમની જો આપણે વાત કરીએ તો કેરળના એક જેને કહી શકાય કે ટેમ્પલ થિયેટર હોય, બરાબર છે. ટેમ્પલ થિયેટર મીન્સ કે ખાસ કરીને પહેલાંના ટાઈમ પિરિયડમાં જે મંદિર હોય તો મંદિરની અંદર જે ખાસ કરીને નાટક, નૃત્ય અને એ દ્વારા જે છે સંસ્કૃતિ રિપ્રેઝેન્ટ કરવામાં આવતી હતી અને કલ્ચરને જે છે એ પ્રમોટ કરવામાં આવતું હતું એ ટાઈમ પિરિયડમાં. અત્યારે આપણે ખાસ કરીને જેને કહી શકાય કે જે પિક્ચર્સ આવી ગયા, બરાબર છે, ફિલ્મ આવી ગઈ છે, ડ્રામા, ફિલ્મ, આ બધી વસ્તુ આપણે અત્યારે જોતા હોય છે, પણ એ ટાઈમ પિરિયડમાં એ રીતે હતું, ટેમ્પલ થિયેટર ટાઈપ હતું. આ ટેમ્પલ થિયેટરવાળો જે કોન્સેપ્ટ છે એ તમે ડિટેલમાં જોશો જ્યારે ખાસ કરીને તમે આર્ટ એન્ડ કલ્ચરને ડિટેલમાં જોવાની કોશિશ કરશો. એટલે હું અહીંયા કહેતો હતો કે ભાઈ જે એના ટેમ્પલ થિયેટર છે એમાં ખાસ કરીને આપણને જે સંસ્કૃત એપિક્સ હોય, બરાબર છે, એમાંથી બોરોડ કરેલી છે મલયાલમ લેંગ્વેજ, એ આપણને એમાંથી જાણવા મળે છે. અને ઇવન ઘણા બધા જે લિટરરી વર્ક્સ છે, બરાબર છે, જે સાહિત્યિક કૃતિઓ છે એ મલયાલમમાં છે, બરાબર છે, પણ એ ડાયરેક્ટલી સંસ્કૃત ભાષામાંથી લેવાયેલ છે એવું પણ આપણને જાણવા મળે છે. અહીંયા તમને એક એક્ઝામ્પલ પણ આપવામાં આવેલું છે કે ભાઈ લીલા તિલકમ, બરાબર છે, આ લીલા તિલકમ જે છે એ સંસ્કૃત એલિમેન્ટવાળી બુક છે અને ખાસ કરીને મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલું છે. કઈ શૈલી? તો કે ભાઈ મણિપ્રવાલમ શૈલી. આના વિશે ડિટેલમાં આપણે નથી જવાનું કેમ કે આપણે કેરળના આર્ટ એન્ડ કલ્ચર ને આપણે નથી અહીંયા ફોકસ કરવાનું, બરાબર છે. નેશનલ જે એક્ઝામ હોય છે, દેશ લેવલની એક્ઝામ હોય છે, એમાં પછી આ ક્ષેત્રીય જે ભાષાની શૈલીઓ હોય તે ઉપરાંત પણ ટેમ્પલ આર્કિટેક્ચરની શૈલીઓ હોય એમાં આપણે નહીં જવાનું, બરાબર છે. હા, ગુજરાતનું જો કોઈ પણ ડિટેલમાં હોય એવું તો આપણે થોડું એના ઉપર ફોકસ કરી શકીએ. પણ આ મણિપ્રવાલમ શૈલી શું છે? તો કે ભાઈ ખાસ કરીને એ સંસ્કૃત અને મલયાલમનું ફ્યુઝન કહી શકાય, બરાબર છે. એટલું ખાલી આપણે યાદ રાખવાનું છે, સંસ્કૃત અને મલયાલમનું, કેમ કે એ રીઝન છે કે ભાઈ એ ટાઈમ પિરિયડમાં જે મલયાલમ છે એ કમ્પ્લીટલી એના પીક ઉપર નથી, પણ હા મલયાલમ જે છે એનું જેને કહી શકાય કે ગ્રોથ જે છે એ ચાલતો હતો. તો મણિપ્રવાલમ શૈલીમાં સંસ્કૃત અને મલયાલમનું ફ્યુઝન કહી શકાય એવી ભાષા, તો આ શૈલીમાં ખાસ કરીને લીલા તિલકમ જે છે એ ગ્રંથ લખાયો છે. એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન પૂછી શકે છે લીલા તિલકમ, તો એની ભાષા સામે અથવા શૈલી સામે તો મણિપ્રવાલમ શૈલી જે છે એ ખાસ કરીને યાદ રાખવાનું છે આપણે. 9મી સદીમાં આપણે વાંચી લઈએ. 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનું એક ભાગ હતું. આ વસ્તુ મેં તમને સમજાવી દીધેલી છે. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે, તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ ગ્રંથ જેને કહી શકાય કે લીલા તિલકમ ગ્રંથ, તો એ મણિપ્રવાલમ શૈલીમાં ખાસ કરીને લખાયો છે. એ વસ્તુ અહીંયા આપણને મતલબ જોવા મળે છે. બીજું કે ભાઈ બંગાળીની વાત કરવામાં આવેલી છે, તો હવે અગેન બંગાળી ભાષા ખાસ કરીને આપણને આઈડિયા છે કે બંગાળમાં બોલાતી ભાષા છે. અને જે અત્યારનું તમે જે બંગાળ જોવો છો, પશ્ચિમ બંગાળ એકચ્યુઅલી ઘણો વિશાળ ભાગ છે, બરાબર છે. બંગાળ જે છે એ ખાસો એવો વિશાળ ભાગ છે. આ રફલી મેપ છે, પણ એવું માનીને ચાલો કે આજે પશ્ચિમ બંગાળ હોય, આજનું બાંગ્લાદેશ હોય, આસામ હોય, ત્રિપુરા હોય, ઓડિશા હોય, ઓડિશાનો પણ જે નદન ભાગ છે તે, બરાબર છે, ઝારખંડ હોય, બિહારનો પણ સદન પાર્ટ, આ બધા જે પાર્ટ છે એ આખું ત્યાં બંગાળી ભાષાનો ઉદય થયો હોય એવું આપણને જોવા મળે છે, જાણવા મળે છે. હવે બંગાળી ભાષા છે એ પણ મેં તમને કીધું સંસ્કૃત જે છે એ મેઇન એલિમેન્ટ છે અને ફાઉન્ડેશનનું કામ કરે છે કોઈ પણ ભાષામાં, ગુજરાતી, બંગાળી, કોઈ પણ ભાષામાં. તો સંસ્કૃત ભાષામાંથી ઉદય થયો હોવાનું માનવામાં આવે છે. હવે 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ, પર્શિયન ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર ઘણો બધો પ્રભાવ જોવા મળે છે.
કોઈ પણ ભાષા હોય, બરાબર છે, તો એમાં ખાસ કરીને મેં તમને ગઈકાલે પણ આ વસ્તુ સમજાવેલી હતી કે આપણે જે અત્યારે ગુજરાતી બોલીએ છીએ તો ગુજરાતીમાં પણ ઘણા બધા એવા શબ્દો હોય, ઘણા બધા એવા વર્ડ્સ હોય કે જે ઇંગ્લિશના વર્ડ્સ હોય, બેઠા બેઠા ઇંગ્લિશના આપણે બોલતા હોય, પછી માની લો કે ભાઈ ફારસીના બોલતા હોય, અરેબિક વર્ડ્સ આવી ગયા હોય, હિન્દીના વર્ડ્સ આવી ગયા હોય, સંસ્કૃત તો આખી જે આપણી ગુજરાતી ભાષા છે એ સંસ્કૃતમાંથી જ બનેલી છે. તો એ રીતે ખાસ કરીને તમે જુઓ કે અલગ અલગ પ્રાકૃતના વર્ડ્સ હોય, અલગ અલગ ખાસ કરીને ભાષાઓ, જે રીતે ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, જે રીતે એ જે લોકોના જેને કહી શકાય ઇન્ફ્લુઅન્સમાં આવ્યું હોય, પ્રભાવમાં આવેલું હોય, તો એવા જેને એની ભાષા જે છે એમાં ચેન્જીસ આવતો જતો હોય છે. તો એ ખાસ કરીને આપણે જોવાનું છે કે ભાઈ પશ્ચિમ જે બંગાળની વાત આવે તો જનજાતીય ભાષાઓ, પર્શિયન એટલે કે ફારસી, અને ભારતમાં કેમ કે અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થયું હતું, તો યુરોપિયન ભાષાઓ જે છે એનો પણ બંગાળી ભાષા ઉપર આપણને સારો એવો ખાસો એવો પ્રભાવ જોવા મળે છે. હવે પ્રારંભિક બંગાળી સાહિત્ય છે એને ખાસ કરીને બે ભાગમાં વહેંચી શકાય છે. એક તો ભાઈ સંસ્કૃતથી પ્રભાવિત બંગાળી સાહિત્ય, અને બીજું કે ભાઈ સ્વતંત્ર સાહિત્ય. તમારી બુકમાં પણ આપેલું છે. ઓકે, જો આ રહ્યું સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર, બરાબર છે. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં ખાસ કરીને નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. તો એ રીતે ખાસ કરીને અહીંયા આપણને બંગાળી સાહિત્યની માહિતી જે છે એ આપેલી છે. ગુજરાતીની વાત કરીએ, નેક્સ્ટ આપણને કલ્ચરમાં આપેલું છે, કલ્ચરલ લેંગ્વેજમાં ગુજરાતી, બરાબર છે. હવે ગુજરાતી ખાસ કરીને તમે જુઓ કે જેને કહી શકાય કે મધ્યકાલીન ભારતમાં ગુજરાતીની શરૂઆત જે છે એ ખૂબ જ એના ચરમસીમા પર હતી, અને ખાસ કરીને નરસિંહ મહેતા હોય, તે ઉપરાંત પણ ઘણા બધા સાહિત્યકારો છે એને ખાસ કરીને જે ગુજરાતી ભાષા છે એમાં ઘણું બધું મહત્ત્વનું યોગદાન દીધેલું છે. એ વસ્તુ ખાસ કરીને આપણે જોવાની છે. હવે બીજું એ કે ભાઈ પ્રાચીન કાળ જે છે ભારતમાં સંસ્કૃત હોય, પ્રાકૃત હોય, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. ઓકે, તમિલની જો વાત આવે ને તો તમિલ જે છે એ સંસ્કૃતથી પણ જૂની ભાષા માનવામાં આવે છે, બરાબર છે. આ વસ્તુ એક નોટ કરી લેવાની છે. તમિલ ભાષા જે છે એ ખાસ કરીને સંસ્કૃતથી પણ થોડી જૂની ભાષા માનવામાં આવે છે, પણ તેમ છતાં ફાઉન્ડેશનનું કામ તો સંસ્કૃત જ કરે છે, બરાબર છે. હવે ભારત જે છે એ અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું, અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી બધી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો, અને ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ ઉદ્ભવી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલા વિવિધ ભાષા સ્વરૂપોમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલા વિવિધ ભાષા સ્વરૂપોમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એટલે ઓલમોસ્ટ તમે કોઈ પણ લેંગ્વેજનું સ્ટડી એનાલિસિસ કરશો તો એમાં મૂળ જે છે એ ફાઉન્ડેશનનું કામ તો સંસ્કૃત જ કરે છે. હવે અપભ્રંશ જે છે એ ગુજરાતી ભાષાની જનની છે. અપભ્રંશ એટલે શું? તો કે ભાઈ ખાસ કરીને એવી ભાષા, સૌથી પહેલાં તો પ્રાકૃત ભાષા, પછી સંસ્કૃત ભાષા, આ બધી ભાષાઓ જે છે એ ગુર્જર ક્ષેત્રમાં બોલાતી ભાષાઓ માનવામાં આવે છે. અને અત્યારની જે ગુજરાતી જે છે એ ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ જે છે એમાં આવતી ભાષા છે. ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ, આ બધા જે ખાસ કરીને સમૂહ છે, બરાબર છે, ભાષાકીય સમૂહ કહેવાય ઇન્ડો યુરોપિયન. તે ઉપરાંત પણ ઘણી બધી એમાં હોય છે, બરાબર છે. તો ગુજરાતી જે છે એ ખાસ કરીને યાદ રાખવું હોય તો રાખી શકાય કે ભાઈ ઇન્ડો યુરોપિયન ભાષા શૈલીની ભાષા છે. તો આ જે છે એ ખાસ કરીને એમાં એવું હોય છે કે ભાઈ જે ભાષાના એમાંથી બનેલી હોય ઓલમોસ્ટલી, તો એ વસ્તુ જે છે ખાસ કરીને અહીંયા આપણને શૈલીમાં જોવા મળતી હોય છે. હવે અપભ્રંશ જે છે એ શું હોય તો કે ભાઈ કોઈ પણ ભાષા હોય તો એના અપભ્રંશથી બનતી ભાષા જે છે એ ગુજરાતી ભાષા છે. તો એની જનની કઈ તો કે ભાઈ અપભ્રંશ ભાષા. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની જે છે એ શરૂઆત થઈ છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તો મેં તમને કીધું એમ, બરાબર છે, સંસ્કૃત ભાષા સપોઝ પહેલાં બોલતા હોય, પ્રાકૃત પણ બોલતા હોય, પછી એમાંથી અપભ્રંશ એટલે કે ઘણા બધા વર્ડ્સ એવા હોય કે જે બદલાઈ જતા હોય છે, થોડા એમાં જેને કહી શકાય મોડિફિકેશન આવતું જતું હોય છે, અને એ રીતે ખાસ કરીને ગુજરાતી ભાષાનો ધીમે પછી વિકાસ થતો જતો હોય છે. હવે ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો યુગ, સાહિત્ય યુગ, બરાબર છે, નરસિંહ મહેતાના હાથે જે છે વિકસે છે. તમે જો મધ્યયુગીન ગુજરાતના સાહિત્યકારો જુઓ, અર્વાચીન ગુજરાતના સાહિત્યકારો જુઓ, તો એમાં તમને ખાસ કરીને ઘણી બધી એવી કૃતિઓ જોવા મળશે કે જેના દ્વારા ગુજરાતી ભાષાનો વિકાસ થતો આપણને જોવા મળે છે. પણ
આ બધું જે છે એ નરસિંહ મહેતાના હાથેથી જે છે શુભ હાથેથી જે છે શરૂઆત થાય છે એવું આપણે માની શકીએ. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ જે છે એ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ થયો, કેમ કે આ ત્રણેય ભક્ત કવિઓ હતા અને આ લોકોએ ખાસ કરીને અનેક પદો કૃષ્ણ ભક્તિના, તે ઉપરાંત પણ જેને કહી શકાય કે અનેક પદો અને કીર્તનો, ભજનો રચી અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યને વેગ આપવાનું કામ કરેલું છે. જો નરસિંહ મહેતાની વાત આવે તો ફેક્ટ યાદ રાખી લેવાનું કે ભાઈ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. આ એક એક કૃતિઓ જે છે એની પાછળ ખાસ કરીને એની જ સ્ટોરી જે છે એ છુપાયેલી છે. બરાબર છે કે ભાઈ શામળદાસના વિવાહ હોય, કુંવરબાઈનું મામેરું હોય, ભગવાને કઈ રીતે કુંવરબાઈનું મામેરું ભર્યું, બરાબર છે, આ બધી હુંડી હોય, બરાબર છે, આ બધી જ વસ્તુ જે છે, આ બધી જ કૃતિઓ જે છે એ એના હિસ્ટોરિકલ ઇવેન્ટ્સ છે. નરસિંહ મહેતાના પોતાની લાઈફમાં એને ભગવાનના શું જેને કહી શકાય ભગવાન એની જે શું મદદ કરી છે એ જ વસ્તુ એને સાહિત્યિક કૃતિમાં દર્શાવવાની કોશિશ કરેલી છે નરસિંહ મહેતાએ. તો એ વસ્તુ ખાસ કરીને યાદ રાખવાનું છે. મીરાબાઈનું પણ સેમ એ જ છે. મીરાબાઈના જે પોતાના એક્સપિરિયન્સ છે, ભગવાને એમની શું મદદ કરી, ભગવાનની ભક્તિના જે અલગ અલગ જે જેને કહી શકાય, જો આમ આપેલું છે કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી, બરાબર છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા પદો રચ્યા છે. એટલે આ આપણે એમ કહી શકાય કે જેને કહી શકાય કે જે અત્યારના જે સાહિત્યકારો હોય, ઇવન અર્વાચીન યુગના જે સાહિત્યકારો હોય, એ પાછળના સાહિત્યકારોનો રેફરન્સ લઈને બધી વસ્તુઓ જે છે એ કરતા હોય, અથવા તો જેને કહી શકાય કે પોતાની જે ઇન્ટેલેક્ચ્યુઅલિટી છે, પોતાની જે ખાસ કરીને વૈચારિક શક્તિ છે એનું પ્રદર્શન કરતા હોય છે પોતાની સાહિત્ય કૃતિમાં. પણ નરસિંહ મહેતા, મીરાબાઈ આ બધા જે છે એ ખાસ કરીને તમે જો કે કૃષ્ણ ભક્તિમાં લીન હતા અને એને જે એનું માઇન્ડ છે, બરાબર છે, એનું માઇન્ડ એક ડિવોશનલ પીક ઉપર હોય છે, બરાબર છે, અને એ રીતે ખાસ કરીને એના જે શબ્દો છે એ બધા નીકળતા હોય છે. તો એ વસ્તુ ખાસ કરી એટલે આપણે જે છે એ આ બધા સાહિત્યકારોનો રેફરન્સ લેતા હોય છે, કેમ કે આ જે શરૂઆતના જે સાહિત્યકારો છે એ બધા ભક્તિ સાહિત્યકારો કહેવાય છે અને એમના જે વર્ડ્સ છે, એમના જે થોટ્સ છે એ બધા ડિવાઇન થોટ્સ કહેવાય છે, દૈવીય વિચાર શક્તિ કહેવાય છે, દૈવીય સાહિત્ય કહેવાય છે. હવે બીજું એ કે ભાઈ ભાલણ. તો ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી. ગુર્જર ભાખા, બરાબર છે. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. ઓકે, અને ખાસ કરીને તેમને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન પણ વારે એક્ઝામમાં પૂછાતો હોય છે કે ભાઈ આખ્યાનના પિતા, ખાસ કરીને ક્લાસ 3 જેવી એક્ઝામ છે કે જેમાં સાહિત્યનું ખાસું એવું મહત્ત્વ હોય છે, તો એમાં ખાસ કરીને આ ક્વેશ્ચન ખાસી વખત આવી ગયો છે કે ભાઈ આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો એનું હોય છે ભાલણ. અને એમની જે કોમ્યુનિટી છે, એમનો જે ખાસ કરીને જ્ઞાતિ છે, તો એ પણ યાદ રાખેલું, મોઢ બ્રાહ્મણ, બરાબર છે. બ્રાહ્મણમાં પણ આપણને આઈડિયા છે કે ખાસા એવા પ્રકારના બ્રાહ્મણો હોય છે, એમાંના એક એટલે મોઢ બ્રાહ્મણ. હવે તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, આ ભાલણની કૃતિઓ જે છે એ પણ યાદ રાખવી ખૂબ જરૂરી છે. તો ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ, બરાબર છે, વગેરેનો આપણને સમાવેશ થતો આપણને જોવા મળે છે. તો આ રીતે ખાસ કરીને અહીંયા જે અલગ અલગ પ્રકારના ભાષાઓથી કેવી રીતે જે ક્ષેત્રીય સંસ્કૃતિ છે ઇન્ફ્લુઅન્સ થાય છે એ વસ્તુ આપણને સમજાવી છે. તો ખાસ કરીને આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જલ્દીથી જે છે નેક્સ્ટ વિડીયો હું અપલોડ કરવાની કોશિશ કરીશ. અને ખાસ કરીને પાછળના વિડીયો જો તમે જ્યાં સુધી નથી જોયા તો ખાસ કરીને પાછળના વિડીયોઝ જોઈ લેવા, જેથી કરીને તમારી કન્ટિન્યુટી બની રહે અને જે તમારું ફાઉન્ડેશન જે છે એ પણ ખાસ કરીને બની જાય. જે અલગ અલગ આપણને આમાં ટોપિક્સ આપેલા છે, આ તો ભાષાની વાત થઈ ગઈ, ભાષાઓ કમ્પ્લીટ થઈ ગયા. નેક્સ્ટ આપણે ઉત્સવો વિશે જોશું. તો આ બધી જ વસ્તુઓ જે છે એ સમજીને અને એની અંદર જે ફેક્ટ્સ રહેલા છે એ પણ આપણે યાદ રાખી લેવાના. એટલે આમાંથી જે છે કોઈ પણ કોન્સેપ્ટ આપણો છૂટી ન જાય અને આ કોન્સેપ્ટનો યુઝ આપણે મેન્સમાં પણ કરી શકીએ. અને ફેક્ટ્સ તો આપણને આઈડિયા છે જ કે પ્રિલિમ્સમાં કામ આવવાના જ છે 100%. તો એ રીતે આપણે સ્ટડી એનાલિસિસ કરીએ છીએ. તો જો તમને ખરેખર વિડીયોઝ પસંદ આવતા હોય તો લાઇક કરવાનું રાખો, બરાબર છે, જેથી કરીને મને ખબર પડે. અને તે ઉપરાંત જો તમે ચેનલમાં નવા છો અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો એક રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ બટન જલ્દીથી પ્રેસ કરી દેવાનું અને બેલ આઇકન જે છે એને પ્રેસ કરી દેવાનું, જેથી કરીને મને મોટિવેશન મળે. અને ખાસ કરીને જે લોકો કમેન્ટમાં મને ફીડબેક નથી આપતા, એ લોકોને રિક્વેસ્ટ કે કમેન્ટમાં મને ફીડબેક આપવાનું રાખતા જાઓ, જેથી કરીને મને આઈડિયા આવે. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.